પાદરા કોર્ટ ખાતે વકીલ મંડળના પ્રમુખો ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજવામાં આવી હતી। સમગ્ર ગુજરાતમાં શુક્રવારના રોજ વકીલ મંડળના વિવિધ હોદ્દા માટે ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે પાદરા કોર્ટ ખાતે પણ પ્રમુખ ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં પ્રમુખ માટે બે દાવેદાર પ્રજાપતિ દીપક, જેઓ હાલના પ્રમુખ છે, અને અશોક પટેલ, તેમજ ઉપપ્રમુખ માટે પરમાર ધર્મેન્દ્રસિંહ અને કિરીટસિંહ સોનીએ દાવેદારી કરી છે। જ્યારે બીજી બાજુ સેક્રેટરી તરીકે ઇમ્તિયાઝ વકીલ તેમજ જોઈન્ટ સેક્રેટરી તરીકે કેયુર શાહ બિનહરીફ જાહેર થયા છે, તેમજ 7 સભ્યોની કમિટી સભ્યો પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। ઉલ્લેખનીય છે કે સતત 5 વર્ષ બિનહરીફ પ્રમુખ બાદ એટલે કે 2019 બાદ સૌપ્રથમ વખત પાદરા કોર્ટ ખાતે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ છે, અને લોકશાહીના પર્વ ચૂંટણીમાં જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, જેઓ પણ વ્યવસાયિકપણે વકીલ છે, જેઓએ પણ મતદાન કર્યું હતું, સાથે મોટી સંખ્યામાં વકીલ મિત્રોએ પણ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો। ત્યારે પાદરામાં અત્યંત રસાકસી ભર્યો જંગ પણ જોવા મળી રહ્યો છે।